નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા આંગિકમ ફાઉન્ડેશન પાલનપુરના સંયુક્ત ઉપક્રમે અને વાત્સલ્ય આર્ટ એરેના અમદાવાદ દ્વારા આયોજિત ત્રિઅંકી નાટક સ્પર્ધાનું આયોજન પાલનપુર કાનુભાઈ મહેતા સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ નાટ્ય સ્પર્ધામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, નાયબ પોલીસ અધિક્ષક કૃણાલસિંહ પરમાર તથા ડોક્ટર જે ગામિત ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધા તારીખ 1 થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી, જેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી આવેલા કલાકારો દ્વારા જુદા જુદા વિષયોને આવરી લેતા ત્રિઅંકી નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. સામાજિક સંવેદનાત્મક તેમજ સમકાલીન મુદ્દાઓને સ્પર્શતા નાટકોએ દર્શકોનું ધ્યાન આકર્ષ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને નાટ્યપ્રેમીઓ અને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. ત્રિઅંકી નાટક સ્પર્ધા પાલનપુરના સાંસ્કૃતિક જીવનમાં એક યાદગાર અને પ્રેરણાદાયક આયોજન બની રહી હતી. છેલ્લા 5 દિવસથી પાલનપુર શહેરની અંદર ગુજરાત સંગીત નાટક અકાદમી, વાત્સલ્ય ગ્રુપ અમદાવાદ અને આંગિકમ ફાઉન્ડેશન પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન અને પાલનપુર શહેરની અંદર દરેકે દરેક દિવસ એક અલગ નાટક, અલગ રસ, અલગ વિષય. પાલનપુરની જનતાએ ખૂબ રસભેર આજે 5મા દિવસે જે રીતે ઓડિયન્સ ખૂબ મોટી સંખ્યાની અંદર આવે છે, નાટકોને માણ્યા છે અને છેવટે આ ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા છે એ કોનો નંબર આવે છે એ અંતમાં જ ખબર પડશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને આંગિકમ ફાઉન્ડેશન પાલનપુરના સંયુક્ત ઉપક્રમે વાત્સલ્ય ટ્રસ્ટ અમદાવાદના આયોજનમાં 5 દિવસની આપણે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા અહીંયા યોજાઈ ગઈ. આજે એનો છેલ્લો દિવસ છે. પાલનપુરની પ્રજાએ ખૂબ જ સરસ રીતે આ સ્પર્ધાને એક મહોત્સવ તરીકે માણી અને ખૂબ સારા ગજાના, સારા કક્ષાના ગુજરાતભરમાંથી આ નાટકો ભજવાયા. પાલનપુર માટે આ અનોખો અવસર કહેવાય. આવી સ્પર્ધાઓ આગળ પણ થતી રહેશે અને આ બધાને વિનંતી કે આવી સ્પર્ધાઓમાં આવો, માણો અને આનંદ લો. કુલ અહીંયા 5 નાટકો યોજાયા, ત્રિઅંકી 5 નાટકો. આજે છેલ્લું અને 5મું નાટક છે. સામાજિક અને સામાજિક દૂષણોથી લઈને કોમેડીથી લઈને બધા અલગ અલગ વિષયો પર આ બધા નાટકો ભજવાયા.